નમસ્કાર મિત્રો, ખાવા પીવાની જ્યારે વાત આવે ને ત્યારે ગુજરાતીઓ ક્યારેય પાછા પડે નહીં. તો મિત્રો, આજે આપણે ગુજરાતીઓની શાન એવા ઢોકળા એની કુંડલી વિશેની વાત કરવાની છે. તો સૌથી પહેલાં ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદા ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, 1000 વર્ષ પહેલાં જે ઢોકળા હતા ને તે કયા નામે ઓળખાતા હતા એનો ઇતિહાસ શું છે તે તમે જાણશો તો ચોંકી જશો. તો મિત્રો, જ્યારે પણ ગુજરાતી વાનગીની વાત નીકળે ત્યારે સૌ પ્રથમ પહેલું નામ ઢોકળાનું આવે. ભલે આજે તે ગુજરાતની ઓળખ હોય પણ તેનો ઇતિહાસ સદીઓ જૂનો છે. વરાળથી પકવેલું આ વ્યંજન માત્ર નાસ્તો નથી પરંતુ ભારતીય આહાર વિજ્ઞાન ફર્મેન્ટેશનનો એક અદ્ભુત નમૂનો છે. આવો જાણીએ આ સાદા દેખાતા ઢોકળાની સફર ક્યાંથી શરૂ થઈ. તો મિત્રો, દુક્કઈથી લઈને ઢોકળા સુધી. તો પ્રખ્યાત ફૂડ હિસ્ટોરિયન કેટી આચાર્યના જણાવ્યા મુજબ ઢોકળાનો સૌથી જૂનો ઉલ્લેખ ઈસવીસન 1068માં જૈન સાહિત્યમાં મળે છે. તે સમયે તેને દુક્કઈ કહેવામાં આવતું હતું. આ દુક્કાઈ મુખ્યત્વે પીસેલી દાળમાંથી બનાવવામાં આવતી એક વાનગી હતી. ત્યારબાદ ઈસવીસન 1520માં વાર્નક સમુચ્ચય નામના એક ગ્રંથમાં પહેલીવાર ઢોકળા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જે સૂચવે છે કે તે સમય સુધીમાં આ વાનગી ગુજરાતી સંસ્કૃતિનું એક અભિન્ન અંગ બની જાય છે. રસપ્રદ વાત એ છે કે ઘણા ઇતિહાસકારો માને છે કે ઢોકળા અને દક્ષિણ ભારતની ઇડલીના પૂર્વજો એક જ હોવા જોઈએ. પ્રાચીન સમયમાં જ્યારે ઇન્ડોનેશિયા અને ભારતના વેપારી સંબંધો હતા ત્યારે વરાળથી પકવવાની તકનિક, સ્ટીમિંગ ટેકનોલોજી જે કહેવાય, એ ભારતમાં આવી હોવાનું મનાય છે. જોકે ગુજરાતીઓએ તેમાં દાળ ચોખાના આથો લાવવાની એક પદ્ધતિ ઉમેરી અને એક નવું સ્વરૂપ આપી દીધું. તો મિત્રો, ખમણ અને ઢોકળાની વાત કરીએ. ઘણીવાર લોકો ખમણ અને ઢોકળાને એક જ સમજી લે છે. જે બહારના રાજ્યના હોય ને તે લોકોને આ વસ્તુમાં ઘણીવાર કન્ફ્યુઝન હોય છે. તો મિત્રો, ઘણીવાર લોકો ખમણ અને ઢોકળાને એક જ સમજે છે, પરંતુ ફૂડ એક્સપર્ટ્સના અનુસાર બંને વચ્ચે મોટું અંતર છે. ઢોકળા પરંપરાગત રીતે ચોખા અને અડદની દાળ કે ચણાની દાળના મિશ્રણથી બને છે. તેનો રંગ થોડો ઓછો સફેદ કે ક્રીમી હોય છે, જ્યારે ખમણ માત્ર ચણાના લોટ બેસણમાંથી બને છે. તે ઢોકળા કરતાં વધુ પીળા અને પોચા અને જારીદાર હોય છે. આજે જે નાયલોન ખમણથી પ્રખ્યાત છે તે 20મી સદીની શોધ છે, જેમાં સોડા અને સાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય છે. આજે આધુનિક યુગમાં સમયની સાથે ઢોકળામાં પણ અનેક પ્રયોગો થયા છે. આજે બજારમાં માત્ર સાદા ઢોકળા જ નહીં પરંતુ સેન્ડવિચ ઢોકળા, જેમાં 2 પડ વચ્ચે ચટણીનું લેયર હોય છે. ખાટા ઢોકળા જે પરંપરાગત રીતે આથો લાવીને બનાવાય છે. રવા ઢોકળા જે ઇન્સ્ટન્ટ સૂજીમાંથી તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત હવે તો મકાઈના ઢોકળા, ઓટ્સના ઢોકળા અને પનીર ઢોકળા જેવી હેલ્ધી વેરાયટી પણ ડાયટ કોન્શિયસ લોકોમાં ફેમસ છે. પચવામાં હળવા અને પ્રોટીનથી ભરપૂર એવા ઢોકળા છે ને એ વરાળમાં પકવવાને કારણે પચવામાં હળવા અને પ્રોટીનથી ભરપૂર હોય છે. આ જ કારણ છે કે તે જૈન આહાર પદ્ધતિથી લઈને આજના મોડર્ન ડાયટના ચાર્ટ સુધી દરેક જગ્યાએ ફિટ બેસે છે. આજે ઢોકળા માત્ર ગુજરાતની ગલીઓમાં જ નહીં પણ લંડન, ન્યૂયોર્કના ફૂડ સ્ટોલ પર ધૂમ મચાવી રહ્યા છે. તો મિત્રો, આ હતો ઢોકળાનો ઇતિહાસ. ઢોકળાને દુક્કાઈના નામે ઓળખવામાં આવતા હતા અને આપણે આ પરંપરાને હજુ સુધી જાળવી રાખી છે. હવે હું વાત કરું, અમારી ચેનલની વાત કરું, તો અમારી ચેનલમાં પણ આજે ઢોકળા બનાવવાની વિવિધ પદ્ધતિઓ બતાવી છે. આપ અમારી ચેનલને વિઝિટ કરો અને તમને વિડીયો જો સારા લાગે તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. અમારી ચેનલમાં હાલમાં 250 કરતાં વધારે વાનગીઓ અમે મૂકેલી છે અને વાનગી બનાવવાની રીત ખાલી નથી મૂકી, એમાં જે તે વસ્તુના આયુર્વેદિક દૃષ્ટિએ શું ફાયદા છે શરીર માટે તેની વિગતો પણ મૂકી છે. ભવિષ્યમાં અમે આયુર્વેદને રિલેટેડ વિડીયો પણ આમાં મૂકવાના છે.
તો અમારી ચેનલ સાથે આપ જોડાયા ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદા સાથે, તે બદલ આપ સર્વનો આભાર. ધન્યવાદ.